ગાઈઝ આઈ ડોન્ટ નો આ સાયલેન્ટ વ્લોગ કેમ ટર્ન આઉટ થયો છે આઈ ડોન્ટ નો બટ કંઈ નહીં તમે એન્જોય કરો તો બસ અહીંયા હું જઈ રહી છું ઉજ્જૈન એન્ડ આ જે પ્રાઇવેટ બસમાં હું બેઠી હતી ને તો ત્યાં એક વસ્તુ મેં કેપ્ચર કર્યું હતું એ આ હતું યસ જેટલી વિન્ડો સીટ હતી એના ઉપર એક પંખો હતો મીન્સ કે બે સીટ વચ્ચે ઉપર એક પંખો એન્ડ ક્રેઝી હતું આઈ ડોન્ટ નો એ કોઈ દિવસ ચાલુ બી હોય છે કે નહીં પણ અમે હતા ત્યારે તો બંધ જ હતું પછી મને એમ થયું આ ફ્રૂટ્સની એટલી મસ્ત લાઇન્સ બધી લારીઓ દેખાતી તો મને એમ થયું કે આને કેપ્ચર કરું ખબર નહીં શું મને એમ થયું તો બસ આને મેં પછી કેપ્ચર કર્યું અને જ્યારે આ વ્યૂ આવ્યો ત્યારે ખબર નહીં મમ્મી મને એટલો ફોર્સફુલી ક્યાં કરતી હતી કે યાર તું લઈ લે આ શોટ લઈ લે આ શોટ મસ્ત લાગે છે તો બસ એટલે મેં આ શોટ લીધો રિયલી ગાઈઝ આ જે રસ્તો હતો ને ઉજ્જૈનનો મને એટલો લાંબો લાગ્યો ને મને જઈ રહ્યા છે હા બસ તને શું જ આવડે છે આના સિવાય બોલતા એનીવે ગાઈઝ તો બસ મેં એ જ કહેતી હતી કે આ રસ્તો રિયલી બહુ લાંબો લાગતો હતો કંટાળી ગઈ હતી મેં તો છેલ્લે કે યાર આ ઉજ્જૈન ક્યાં રહ્યું રિયલી મને એમ થતું કે ફરી શકશું કે નહીં અમે ત્યાં એટલા થાકી ગયા હતા અને અહીંયા હું કરી રહી છું ગરમ ગરમ મકાઈ એન્જોય રિયલી એટલી મજા આવી ગઈ હતી મને ખાવાની અને મસ્ત સોંગ સાંભળતા જે મજા આવી મને મકાઈ ખાવાની અને પછી મેં અહીંયા પાલક ટાઈપ ઓફ ભજીયા અને એ પણ મને બહુ મજા આવી જે બી મને વ્યૂ દેખાતો હતું જે પણ મને લાગતું હતું એ બસ હું કેપ્ચર કરતા રહી અને રિયલી એ સાયલેન્ટ વ્લોગમાં કન્વર્ટ થઈ ગયો એટલીસ્ટ આવું કરીને તો મને સારું મારો વોઇસ બી આવવાનો નથી બટ એનીવે હું વોઇસ ઓવર આપીને એને 4 ચાંદ લગાડી દઈશ અહીંયા હું ફરીથી ટ્રાય કરી રહી છું બોલવાનું અને હું બોલી છું કે ખબર નહીં મારો વોઇસ આવશે કે નહીં રિયલી કહું તો ગાઈસ હજુ મને પબ્લિક પ્લેસમાં ખબર નહીં વ્લોગ બનાવવાનો કોન્ફિડન્સ જ નહીં આવતો એટલે મે બી એ જ એક રીઝન હોઈ શકે કે આ વ્લોગ એકદમ સાયલેન્ટ વ્લોગમાં કન્વર્ટ થઈ ગયો બસ અહીંયા હું રિક્ષામાં બેસીને ફાઇનલી પહોંચી ગઈ હતી મંદિર ના અને બસ પછી હું વ્યૂ લેતા ગઈ જે પણ મને લાગ્યું મસ્ત મૂર્તિઓ હતી તો બસ એને હું કેપ્ચર કરતી ગઈ અને હવે તમે એન્જોય કરો અને રિયલી ગાઈઝ ત્યાં પાણીનો ફુવારો ટાઈપનું એટલું મસ્ત સિસ્ટમ લાગેલી હતી મેં એ કેપ્ચર કર્યું છે તમને આગળ એ જોવા મળશે ગરમીના લીધે એટલી મસ્ત ધીમે ધીમે પાણીના છાંટા પડતા હતા ને એટલું ઠંડક લાગતું હતું વાવ પાણીના ફુવારો રિયલી એવું થતું હતું ને બસ ત્યાંથી હટવું જ નથી સી જો આવી રીતે મસ્ત ફુવારા લાગતા હતા હજુ આગળ પણ મેં કેપ્ચર કર્યું છે અહીંયા અમે શોધી રહ્યા છીએ કે અમે ચંપલ ક્યાં મૂકીએ અને અમે એ પણ ફિગર આઉટ કરતા હતા કે યાર ફોન લઈ જવા દેશે કે નહીં અહીંથી જ રિયલી બિકોઝ અમને આગળ સાંભળવા મળી ગયું હતું કે ફોન નહીં લઈ જવા દે બટ સ્ટીલ અમે અહીંયા સુધી તો ફોન લઈને આવી ગયા હતા અને અહીંયા અમે ફાઇનલી અમે ચંપલ પણ અમને મસ્ત મૂકવાની જગ્યા મળી ગઈ હતી બસ પછી હું અગેન એટલી મસ્ત મૂર્તિઓ આવતી હતી અને બસ પછી હું કેચઅપ કરતી રહી ज़्यादा दूर नहीं गया રિયલી ગાઈઝ જે વાઇબ હતી ને એટલી પીસફુલ વાઇબ અમે બસ એવું જ વિચારી રહ્યા છે કે હમણાં મંદિર આવશે પણ લિટરલી એ મંદિર સુધી પહોંચતા અમને 30 મિનિટ ઉપર નો ટાઈમ લાગ્યો તો 30 મિનિટ તો અમને લાગ્યા જ હતા આજે મંદિર સુધી પહોંચવામાં અને મેં શૂટ કરતી હતી અને આજે પછી મેં જોયું વાહ મંદિર મેં મોબાઈલ બેગ લે જાના પ્રતિબંધ હૈ બસ ગાઈઝ સોરી પછી હું ત્યાંથી કશું જ રેકોર્ડ નથી કરી શકી આ રિટર્નમાં આવતા મને એવું લાગ્યું કે આ થોડું ઘણું રહી ગયું છે તો પછી મેં રિટર્નમાં આવતા અગેન બધું કેચઅપ કર્યું હતું થોડુંક तू जा यार यही ऑप्शन नहीं रे भाई नहीं અહીંયા હું અને મારો ભાઈ કંઈ ગપસપ કરી રહ્યા હતા ફની વાતો કરતા હતા અને બસ પછી ટાઈમ થયો શોપિંગનો રિયલી મને એમ થયું કે હું ત્યાં પણ કશું કેમ નહીં બોલી શકે ગાઈઝ રિયલી મને ફિયર હતો પબ્લિક પ્લેસનું આઈ ડોન્ટ નો શું હતું બસ મેં નહીં બોલી શકી અને બસ પછી એટલી મસ્ત મૂર્તિ હતી મમ્મીને એવું કંઈક લેવું હતું એને ઉપર પેલું લોટા ટાઈપ મૂકવાનું આવે એવું એને કંઈક લેવું હતું હું તમને આગળ બતાવીશ લેવાનું હતું ખાલી ઉપરનું લોટો મૂકવાનું પણ પછી અમને આખું આવું સેટ મળી ગયું અને રિયલ અમને બહુ ગમ્યું હતું તો બસ પછી અમે ફાઇનલ એ જ લઈ લીધું હતું
બસ ગાઈસ પછી આવી રીતે ફરતા ફરતા મને લાગી જોરદાર ભૂખ, તો પછી હું આગળ જઈને મેં નાસ્તો કર્યો અને બસ ગાઈસ આ જ હતો આ બ્લોગ. સોરી ગાઈસ ઇફ તમે રિયલી બોર થયા હશો તો સોરી એન્ડ યા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ બી ના ભૂલતા. મળીએ ત્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય, ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.